ભાઈ સૌથી પહેલા તો મારે એ લોકોને કહેવું છે કે યાર તમે મારા વિડીયો વારે ઘડીએ જોવા આવો છો પણ તમે યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા યાર. મને દેખાય છે મારા એનાલિટિક્સમાં. અને હા, તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, પણ જો તમને મારો કોન્ટેન્ટ ના ગમે તો પછી ચેનલ અનસબસ્ક્રાઇબ કરી દેજો. પણ તમે યાર મારા વિડીયોને વારે ઘડીએ જોવા આવો છો અને તોય સબસ્ક્રાઇબ નથી કરતા. ના ગમે તો અનસબસ્ક્રાઇબ કરી દેવાની, હું પોતે કહું છું બસ. પણ ઘણા લોકોને ગમે છે મારા વિડીયોઝ તોય સબસ્ક્રાઇબ નથી કરતા. મીઠડા મહેમાન રિટર્ન ડિરેક્ટેડ બાય ચિન્મય પરમાર એન્ડ સ્ટારિંગ યશ સોની, આરોહી મિત્ર ગઢવી અને મિહિત નિશિત રજડા. મેં આ ફિલ્મનું ટ્રેલર જોયું અને મને આ ફિલ્મનું ટ્રેલર સારું લાગ્યું. એવું નહીં કહું કે બહુ જ સારું લાગ્યું, પણ સારું લાગ્યું. અને આ ફિલ્મનું ટ્રેલર જોતા મને લોચા લાપસી અને ચાલ જીવી લઈએ જેવી ફિલ્મોની વાઇબ આવી. અને એક વસ્તુ લોચા લાપસીની જેમ, લોચા લાપસીનો જે કલર ટોન હતો એ આ ફિલ્મની અંદર વાપરવામાં આવ્યો છે. જે પેલો મરૂન અને વાદળી વાળો જે કલર ગ્રેડિંગની સ્ટાઇલ હતી એ પણ આમાં છે. અને બીઇંગ રિયલી ઓનેસ્ટ, મને એ કલર ટોનથી સખત નફરત છે, ખાસ કરીને જ્યારે એને ગુજરાતી ફિલ્મોની અંદર વાપરવામાં આવે. કારણ કે આ ગ્રેડિંગ સ્ટાઇલને લોકો એક ફિલ્ટરની જેમ વાપરે છે. અને લોચા લાપસી ફિલ્મની અંદર જેવી વાદળી કલરની ઇનોવા આપણને જોવા મળી હતી, સેમ ડિટ્ટો એવી જ ઇનોવા આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે. ઇનફેક્ટ ટ્રેલરની અંદર આપણને અમુક લોકેશન પણ એવી બતાવવામાં આવી છે જે લિટરલી આપણને લોચા લાપસીની યાદ અપાવે છે. બસ ફેર એ છે કે મલ્હાર ઠાકરની જગ્યાએ આપણને યશ સોની જોવા મળે છે. અને લોચા લાપસી ફિલ્મની અંદર જેવો આપણને એક કેબ ડ્રાઈવર જોવા મળ્યો તો શરૂમાં ફિલ્મની, એવો જ કેબ ડ્રાઈવર આપણને આ ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે. જે મને લાગે છે ટ્રેલર જોતા કે આ ફિલ્મની અંદર એનું વધારે ઇમ્પોર્ટન્ટ રોલ હશે. અને લોચા લાપસી ફિલ્મની અંદર વૈભવી ઉપાધ્યાય જે રીતે વચ્ચેથી આવે છે એ જ રીતે આ ફિલ્મની અંદર યશ સોનીની ટ્રીપમાં આરોહી પટેલ અને મિત્રા ગઢવી ટ્રીપમાં વચ્ચેથી જોડાય છે. પણ લોચા લાપસી એક થ્રિલર મૂવી હતી અને મીઠડા મહેમાન એક લેજિટ રોડ ટ્રીપ મૂવી છે. જ્યાં યશ સોનીનું કેરેક્ટર એની જિંદગીથી કંટાળ્યું છે અને એને મરી જવું છે. અને એક દી એની જિંદગીથી કંટાળીને કોઈને કશું કીધા વગર રીસાઈને એનું ઘર છોડીને જતો રહે છે. અને આઈ થિંક મને એવું લાગે છે કે એ ક્યાં જઈ રહ્યો છે એ પણ એને નથી ખબર. એ બસ કોકની ગાડીમાં બેસી ગયો છે અને જ્યાં એ ગાડી લઈ જાય ત્યાં જઈ રહ્યો છે. એવું કંઈક કદાચ આપણને આ ફિલ્મની અંદર જોવા મળશે. ઘણી વખત ઘણા છોકરા નથી કરતા, એમના મમ્મી પપ્પાથી કંટાળીને રીમા ઘર છોડીને જતા રહે. એ સિચ્યુએશન કદાચ આપણને અહીંયા યશ સોનીના કેરેક્ટર હારે જોવા મળે છે. અને આપણે ટ્રેલરમાં પણ જોઈએ છે કે આત્મહત્યા કરવાની ટ્રાય કરે છે. અને આત્મહત્યા કરતી વખતે એ મરતો તો નથી, પણ એને કંઈક વાગી જશે, એને કંઈક ચોટબોટ આવી જશે અને એ બેભાન થઈ જશે. અને બેભાનથી પછી એ જ્યારે જાગશે એટલે એ સીધો હોસ્પિટલમાં જાગશે. અને ભાઈ હવે હોસ્પિટલમાં પૂછે ને કે કંઈક એક્સિડન્ટ થયો હોય કે ભાઈ કેમનો એક્સિડન્ટ થયો, શું થયું, ચમનું થયું. તો બેસિકલી આમના રોડ ટ્રીપ વાળા પાર્ટનરે કીધું હશે કે ભાઈ જે છે મરવા જઈ રહ્યો હતો. એટલે હોસ્પિટલ વાળાએ કીધું હશે કે આ તો સુસાઇડ અટેમ્પ છે અને આની સારવાર અમે પોલીસ રિપોર્ટ વગર નહીં કરી શકીએ. યુ નો, અમુક હોસ્પિટલની એવી પોલિસી હોય, પોલિસી તો નહીં પણ અમુક રૂલ એન્ડ રેગ્યુલેશન હોય કે ભાઈ આવું થયું હોય તો અમારે પોલીસના કાગળિયા જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. હા, તો બસ એવું કંઈક થયું હશે ને પછી આમાં પોલીસ ઇન્વોલ્વ થઈ હશે. અને પછી પોલીસ આ સિચ્યુએશનને રિવ્યુ કરવા આવે છે અને યશ સોનીને આવીને કહે છે, જો ભાઈ આત્મહત્યા એક ગુનો છે અને સેક્શન 309 ના અંડર આત્મહત્યાની ટ્રાય કરવા વાળાઓને 1 વર્ષ માટે જેલમાં નાખી દેવામાં આવે છે. અને એની વિરુદ્ધમાં અહીંયા આપણા યશભાઈનો એવો પ્લાન છે કે યાર હવે 1 વર્ષ જેલમાં તો નથી જવું. અને એટલા માટે પછી યશ સોનીનું કેરેક્ટર જે છે એમના ટ્રીપ પાર્ટનર હારે ત્યાંથી ભાગવાનો પ્લાન બનાવશે અને ત્યાંથી ભાગી પણ જશે. અને ત્યાર પછી એમનો સામનો થશે સ્ટોરીના એન્ટાગનિસ્ટ સાથે, જેનો આમને શું બગાડ્યું છે કાં તો એને આમનું શું બગાડ્યું છે એ ટ્રેલરમાં આપણને કંઈ ખબર નથી પડતી. તો ઇટ્સ ગુડ કે ફિલ્મ માટે ઘણો બધો સસ્પેન્સ બચાવીને રાખ્યો છે. અને આઈ એમ શ્યોર કે મિત્ર ગઢવી અને આરોહી પટેલના કેરેક્ટરની પણ કંઈક ને કંઈક સ્ટોરી જશે જ તે, જે આ ટ્રેલરની અંદર કદાચ બતાવવામાં નથી આવી, રિવીલ કરવામાં નથી આવી. અને આઈ હોપ કે ફિલ્મની અંદર એમને બંનેના કેરેક્ટરને થોડીક ઇમ્પોર્ટન્સ આપવામાં આવી હોય અને ખાલી એ બસ સાઇડ કિક બનીને ના રહી જાય અને ખાલી જોક મારવા માટે ના રહી જાય. યુ નો, ઘણી વખત નથી હોતા ફિલ્મની અંદર ઘણા બધા કેરેક્ટર કે જેને ખાલી કોમેડી માટે નાખી દેવામાં આવ્યા પણ એનું સ્ટોરીની અંદર કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં. તો આ કેરેક્ટર આ સ્ટોરીમાં એવા બનીને ના રહી જાય તો સારું કહેવાય. એનીવે, મેં આ ફિલ્મનું ટ્રેલર જોયું અને મને આ ફિલ્મનું ટ્રેલર સારું લાગ્યું. એવું નહીં કહું કે બહુ જ સારું હતું, ઠીક છે, સારું છે. અને ખબર છે આ ફિલ્મ લિટરલી ચાલ જીવી લઈએ વાળા રસ્તે હાલી રહી છે. બિગ બોક્સ પ્રોડક્શન વાળાએ આ ફિલ્મની લિટરલી ચાલ જીવી લઈએ જેવી સ્ટોરી છે એવું ધ્યાનમાં રાખીને જ આ ફિલ્મને ગ્રીન લાઇટ આપી હશે કે હે આ સ્ટોરી તો ચાલ જીવી લઈએ જેવી વાઇબ આપી રહી છે. ફિલ્મમાં રોડ ટ્રીપ છે, ફિલ્મની અંદર મેસેજ છે અને ચાલ જીવી લઈએની જેમ હારા એવા પૈસા પણ કમાશે. તો એ રીતના ઈરાદાથી આ ફિલ્મ બની છે એવું કહી શકાય. પણ એક વસ્તુ કહી શકાય કે આ ફિલ્મ આપણને ચાલ જીવી લઈએની વાઇબ તો આપે છે, પણ આ ફિલ્મની અંદર ચાલ જીવી લઈએ જેવી કોમેડી હશે એવું નથી લાગતું. ઇન ટર્મ્સ ઓફ કોમેડી ઇટ ફીલ્સ વેરી ડલ. ટ્રેલર જોઈને ખાલી અંદાજ મારું છું, બાકી એ વસ્તુ તો હવે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. ચિન્મય પરમાર જે આ ફિલ્મના ડાયરેક્ટર છે, આ એમની બીજી ફિલ્મ છે એઝ અ ડાયરેક્ટર. આની પહેલા એમને વાંઢા વિલાસ નામની એક ફિલ્મ બનાવી હતી, જે ફિલ્મ એમને ડિરેક્ટ તો કરી હતી પણ એના જે રાઇટર હતા એ કૃષ્ણદેવ યાજ્ઞિક હતા. પણ એમની આ ફિલ્મની અંદર એ જ રાઇટર છે અને એ જ ડાયરેક્ટર છે. હવે મેં વાંઢા વિલાસ ફિલ્મ તો નથી જોઈ એટલે એના ઉપર હું કંઈ પણ નહીં કહી શકું. જો તમે એ ફિલ્મ જોઈ હોય તો તમને એ ફિલ્મ કેવી લાગી હતી એ મને કોમેન્ટ કરી જરૂર કહેજો. અને તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું હોય તો તમને આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું, તમારા ટ્રેલર ઉપર શું વિચાર છે એ પણ મને કોમેન્ટ કરી જરૂર કહેજો. ફિલ્મ 18 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને જ્યારે પણ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તમને મારી ચેનલ ઉપર એ ફિલ્મનો મૂવી રિવ્યુ વિડીયો જોવા મળી જશે. તો એ રિવ્યુ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને ભાઈ એક વસ્તુ હું કહેવાની ભૂલી ગયો, આ ટ્રેલરની અંદર જે વસ્તુ મને સૌથી વધારે ગમી હતી એ હતી આ ફિલ્મના ટ્રેલરના એન્ડ થતા જે પેલું ગીત આવે છે એ મારા મીઠડા મહેમાન બધા આવ્યા રે.
આઈ હોપ કે ફિલ્મની અંદર આપણને એ ગીતનું 2-3 મિનિટનું લોંગર વર્ઝન સાંભળવા મળે.